નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે હર્ષજીત જાની. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે, ત્યારે આજે વિધાનસભા ગૃહની મળેલી બેઠકમાં પ્રશ્નોત્તરી તેમજ 2 સરકારી વિધેયકો અને 4 બિનસરકારી વિધેયકો સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાના બજેટ સત્ર અંતર્ગત આજે બપોરે 12 વાગે ગૃહની બેઠક મળી હતી, જેનો પ્રારંભ પ્રશ્નોત્તરી સાથે થયો હતો. પ્રશ્નોત્તરીનો પ્રારંભ કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાંજરાપોળ અને ગૌશાળાને સહાય અંગેના સવાલથી થયો હતો, જેના જવાબમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીવદયાથી પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌમાતા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનો પ્રારંભ કરાયો છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં 22 પાંજરાપોળ અને 188 ગૌશાળાઓના કુલ 84,836 પશુઓને પ્રતિ પશુ દૈનિક 30 રૂપિયા લેખે કુલ 87 કરોડ 64 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખીલાવડાએ બનાસકાંઠા જિલ્લામાં નકલી ઓર્ડર દ્વારા શિક્ષકોની ફેરબદલી અંગેનો સવાલ ઉઠાવ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુંવર ડિંડોરે જણાવ્યું હતું કે ઉક્ત સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં નકલી ઓર્ડર બનાવીને પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલી કરવાનો એક પણ કિસ્સો બન્યો નથી. ત્યારબાદ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ અને નર્મદા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રયોગશાળાની સુવિધા અંગે સવાલ કર્યો હતો, જેના પ્રત્યુત્તરમાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ પાટણ જિલ્લાની 99 અને નર્મદા જિલ્લાની 96 શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે ઉક્ત સ્થિતિએ પાટણ જિલ્લામાં 555 અને નર્મદા જિલ્લામાં 228 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળાઓ લર્નિંગ બાય ડુઇંગ કીટની સુવિધા નથી. તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની ખાલી જગ્યાઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તો ભાજપના ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે મહેસાણા જિલ્લામાં ખાતરના નમૂનાની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટી આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિજાતિ વિકાસ માટે નાણાકીય જોગવાઈ અંગે સવાલ કર્યો હતો, જેના પ્રત્યુત્તરમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25માં આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,373 કરોડ કરતાં વધુની રકમની જોગવાઈ કરાઈ હતી, જેમાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં 2,879 કરોડ કરતાં વધુ રૂપિયાની રકમ ફાળવાઈ છે, જેમાંથી 1,977 કરોડ કરતાં વધુની રકમ વપરાઈ છે અને 902 કરોડ કરતાં વધુ રકમ વપરાયેલી રહી છે. જ્યારે ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ મત્સ્ય બંદર વિકસાવવા અંગેનો સવાલ કર્યો હતો, જે અંગે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વેરાવળમાં મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરીમાં 41.69% ભૌતિક પ્રગતિ થઈ છે અને છેલ્લા 2 વર્ષમાં આ માટે 103 કરોડ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રશ્નોત્તરી દરમિયાન સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો દ્વારા પેટા પ્રશ્નો કરાયા હતા, જેનો સંબંધિત મંત્રીઓ દ્વારા પ્રત્યુત્તર પણ અપાયા હતા. પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનો સન 2023-24નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ અને કેગની ટિપ્પણ તેમજ કંપનીની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના નાગરિક અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના વર્ષ 2021-22 અને 22-23ના વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ અને કેગની ટિપ્પણ તેમજ કંપનીની કામગીરી અંગેની સમીક્ષા તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતા નિવેદન કરાયા હતા. આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2023-24નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ,
ભારતના કંટ્રોલ અને ઓડિટર જનરલની ટિપ્પણ તેમજ નિગમની કામગીરી અંગેની તેમજ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2021-22નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, નિગમની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન અને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમનો વર્ષ 2023-24નો વાર્ષિક વહીવટી અહેવાલ રજૂ કરાયા હતા. આ ઉપરાંત સામાન્ય વહીવટનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત લોકાયુક્તનો વર્ષ 2023-24નો વાર્ષિક અહેવાલ સહિત સંબંધિત મંત્રીઓ દ્વારા વિવિધ અહેવાલો મેજ પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા 3 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025નું વિધેયક ક્રમાંક 7 સન 2025નું ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયક રજૂ કરાયું હતું, જેને બહાલી અપાઈ હતી. ત્યારબાદ નાણામંત્રી દ્વારા સન 2025નું વિધેયક ક્રમાંક 15 સન 2025નું ગુજરાત વિનિયોગ વિધેયક રજૂ કરાયું હતું, જેમાં વિપક્ષના સભ્યો ઇમરાન ખેડાવાળા, ડોક્ટર તુષાર ચૌધરી, ડોક્ટર કિરીટ પટેલ, કાંતિભાઈ ખરાડી, ગુલાબસિંહ ચૌહાણ, આનંદ પટેલ, દિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર, વિમલ ચુડાસમા અને અમિત ચાવડાએ ચર્ચામાં ભાગ લઈને પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આ વિધેયકને ચર્ચા બાદ વિના વિરોધે બહાલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા સન 2025નું વિધેયક ક્રમાંક 10 સન 2025નું ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. હમણાં જ આપ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હર્ષજીત જાની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.